केम छो विद्यार्थी मित्रों, हूँ सावलिया राजेश फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। आज આપણે કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય છે તેનો અભ્યાસ કરીશું। તો અહીં આકૃતિમાં તમને PQRS એક કાચનો લંબઘન આપેલો છે। હવે કાચના લંબઘન ઉપર આપણે જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરીશું તો તેનું વક્રીભવન કઈ રીતે થાય છે તે આજે આપણે સમજીશું। તો અહીં આકૃતિમાં જોઈ શકો કે કાચનો લંબઘન PQRS આપેલો છે, તેના પર અહીંયા એક પ્રકાશનું કિરણ AB આપણે આપાત કરી રહ્યા છીએ, જે PQ સપાટી પર B બિંદુ પર આપાત થાય છે। તો હવે B બિંદુ ઉપર સપાટીને મેં એક લંબ બનાવેલો છે, જે તમને રેડ કલરનો દેખાઈ રહ્યો છે। તો હવે અહીંયા પ્રકાશનું કિરણ હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં પ્રવેશશે। તો અહીં જોઈ શકો હવા એ પાતળું માધ્યમ છે, કાચની સાપેક્ષે, માટે અહીંયા જે પ્રકાશનું કિરણ છે તે લંબની નજીક આવશે। તો અહીં તમે જોઈ શકો મેં અહીંયા બ્લુ કલરની ડોટેડ લાઇન કરેલી છે। હવે જો કાચનું માધ્યમ ન હોત તો જે અહીંયા AB પ્રકાશનું કિરણ મેં આપાત કરેલું છે તે BF માર્ગે આગળ આવી રીતે સીધું સ્ટ્રેટ જતું રહેત, પરંતુ અહીંયા માધ્યમ બદલાય છે માટે તે લંબની નજીક આવશે, કારણ કે અહીંયા પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં પ્રવેશે છે। હવા એ પ્રકાશીય પાતળું માધ્યમ છે કાચની સાપેક્ષે, માટે જે પ્રકાશનું કિરણ અહીંયા AB આપાત કરેલું છે તે લંબની નજીક આવશે। તો તે કંઈ આવી રીતે આગળ વધશે, જોઈએ આપણે। ઓકે, તો કોઈ આ માર્ગ પર આગળ વધશે તો તમે જોઈ શકો કે તે લંબની નજીક આવે છે। ઓકે, તો હવે અહીંયા જે આપણે ખૂણો લીધેલો હતો તો આ ખૂણો થશે આપાત કોણ, ધારો કે આપણે લઈ લઈએ તેને θ1। આ ખૂણો થશે વક્રીભૂત કોણ, તેને આપણે θ2 લઈ લઈએ। ઓકે, તો હવે પ્રકાશનું કિરણ જે અહીંયાથી આપણે આપાત કરેલું હતું આ માર્ગ પર, તે વક્રીભવન પામીને આ માર્ગ પર આગળ જશે। હવે ફરી પાછું આ બિંદુને ધારો કે આપણે નામ આપી દઈએ C। તો હવે શું થશે કે હવે તે કાચના લંબઘનની બહાર નીકળશે। તો કાચના લંબઘનની બહાર નીકળશે ત્યારે તે પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જશે, તો તે લંબથી દૂર જશે। તો હવે જે અહીંયા C બિંદુ લીધેલું છે ત્યાં આપણે એક લંબ બનાવી લઈએ। ઓકે, તો હવે લંબથી દૂર જશે, તો લંબથી દૂર જશે તો આવી રીતે તમને જોવા મળશે તે। ઓકે, તો અહીં તમે જોઈ શકો કે જ્યારે તે બહાર નીકળે છે ત્યારે તે લંબથી દૂર જઈ રહ્યું છે। ઓકે, તો હવે અહીંયા જે C બિંદુ પર અહીંયા જે આપણે કિરણ આપાત કરેલું છે તે જે ખૂણો રચશે, ધારો કે તેને આપણે નામ આપી દઈએ θ3, અને અહીંયા જે બહાર જે નીકળે છે ત્યારે જે ખૂણો બને છે તેને આપણે નામ આપી દઈએ θ4। તો અહીંયા જે આકૃતિમાં તમને BC જે કિરણ દેખાઈ રહ્યું છે, BC કિરણ, તેને કહેવાય વક્રીભૂત કિરણ। અને જ્યારે તે કાચના લંબઘનની બહાર નીકળે છે અને આપણે નામ આપી દઈએ CD, તો અહીંયા CD કિરણ જે તમને મળે છે તેને કહેવાય નિર્ગમન કિરણ। ઓકે, જે આપણે આપાત કરેલું હતું તેનું નામ આપી દઈએ આપણે AB। તો AB કિરણ આપાત કિરણ છે, અને BC કિરણ વક્રીભૂત કિરણ, અને CD કિરણ જે અહીં બહાર નીકળી રહ્યું છે તે કેવું થશે, નિર્ગમન કિરણ। ઓકે, તો હવે કાચનો જે લંબઘન છે તેની PQ સપાટી પર આપણે સ્નેલનો નિયમ આપણે એપ્લાય કરીએ તો આપણે સ્નેલનો નિયમ આગળ ભણી ગયા। ઓકે, તો તેનો ઉપયોગ કરીને આપણે PQ સપાટી પર તે એપ્લાય કરીએ તો આપણને કેવું મળશે, તો લખી શકીએ આપણે સપાટી PQ આગળ
સ્નેલના નિયમ પ્રમાણે. તો સ્નેલનો નિયમ શું હતો? n1 sin i જે આપાત કોણ હતો, અને n2 sin r તે શું હતો? વક્રીભૂત કોણ. તો અહીંયા આપણો આપાત કોણ શું થશે? θ1, અને આપણું માધ્યમનો વક્રીભવનાંક શું થશે? n1, અને વક્રીભૂત કોણ અહીં શું થશે? θ2, અને તે માધ્યમનો વક્રીભવનાંક શું થશે? n2. તો આપણે લખી શકીએ અહીંયા n1 sin θ1 ઇઝ ઇક્વલ્સ ટુ n2 sin θ2. તો અહીંયા જો આપણે n1, તો પેલું માધ્યમ શું લીધેલું હતું? હવા. તો હવાનો વક્રીભવનાંક શું હોય છે? 1 હોય છે. તો આપણે n1 બરાબર શું મૂકી શકીએ? 1. તો આપણે આને આવી રીતે કંઈ લખી શકીએ? sin θ1 ઇઝ ઇક્વલ્સ ટુ n2 sin θ2. અહીં લખી શકીએ n1 બરાબર 1, કારણ કે આપણે શું લીધેલું છે? હવા. ઓકે, તો આને સમીકરણ નંબર આપણે 1 આપી દઈએ. તેવી જ રીતે હવે જે આપણને બીજી સપાટી જ્યાંથી કિરણ બહાર નીકળી રહ્યું છે, SR સપાટી, તો SR સપાટી પર આપણે જો સ્નેલનો નિયમ લગાવીએ તો આપણે આવી રીતે લખી શકીએ સપાટી SR આગળ સ્નેલના નિયમ પ્રમાણે. તો અહીંયા શું થશે? જે આપણો આપાત કોણ થશે આ સપાટી માટે તે શું થશે? θ3, અને તેનો વક્રીભવનાંક શું હશે? n2. તો આપણે શું લખી શકીએ તેને? n2 sin θ3 ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા બહાર જ્યારે નીકળે છે ત્યારે જે ખૂણો બને છે તે કયો થશે? વક્રીભૂત કોણ. તો વક્રીભૂત કોણ શું આપણને આપેલો છે? θ4, અને તે માધ્યમનો વક્રીભવનાંક આપણે શું લીધેલો છે? n3. તો આપણે તે લખી શકીએ n3 sin θ4. તો અહીં તમે જોઈ શકો n3 શું છે? ફરી પાછું તે હવામાં બહાર નીકળે છે, તો n3 શું થશે? 1 થશે હવાનો વક્રીભવનાંક. તો આપણે એને આવી રીતે લખી શકીએ n2 sin θ3 ઇઝ ઇક્વલ્સ ટુ sin θ4. અહીંયા પણ લખી શકીએ n3 બરાબર 1. ઓકે, તો અહીંયા જુઓ તમે ઇક્વેશન, હવે અહીંયા જોઈએ આપણે, તો અહીંયા તમે જે બે લંબ આપણે રેડ કલરના બનાવેલા છે તેની સાથે જે ખૂણાઓ બને છે θ2 અને θ3, એ બંને કેવા થશે? યુગ્મકોણની જોડ. કારણ કે અહીંયા z આવી રીતે બને છે, તમે જોઈ શકો. તો અહીંયા જે ખૂણો છે θ2 અને આ છે θ3, તો બંને કેવા થશે? યુગ્મકોણની જોડ. અને યુગ્મકોણની જોડ શું થશે? હંમેશા સમાન થશે. તો કહી શકીએ અહીંયા કે θ2 ઇઝ ઇક્વલ્સ ટુ θ3, કારણ કે યુગ્મકોણની જોડ. તો આપણે આને આવી રીતે લખી શકીએ n2, અહીંયા θ3ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? θ2. તો અહીં થશે sin θ2 ઇઝ ઇક્વલ્સ ટુ sin θ4. તો હવે તમે જોઈ શકો છો ઇક્વેશન 1 આપણને જે મળેલું હતું તેમાં જમણી બાજુ શું હતી? n2 sin θ2, અને અહીંયા ડાબી બાજુ શું મળે છે? n2 sin θ2. તો આપણે આને સમીકરણ નંબર 3 આપી દઈએ. કયો નંબર આવે છે? 2. તો આને સમીકરણ નંબર 2 આપી દઈએ તો આપણે કહી શકીએ સમીકરણ 1 અને 2 પરથી તો શું મળે છે આપણને? અહીંયા sin θ1 ઇઝ ઇક્વલ્સ ટુ sin θ4. તો બંને બાજુથી આપણે સાઇન કટ કરી દઈશું તો શું મળશે આપણને? θ1 ઇઝ ઇક્વલ્સ ટુ θ4. ઓકે, તો તેનો મતલબ એ થાય છે કે જે પ્રકાશનું કિરણ જે ખૂણા પર આપાત થતું હતું તે જ ખૂણા પર બહાર નીકળી રહ્યું છે. તો તે તમને અહીં આકૃતિમાં દેખાઈ રહ્યું છે કે θ1 અને θ4 અહીં કેવા મળે છે? સમાન મળે છે.
तो अहींया निर्गमन किरण छे ते अने जे आपणे आपात किरण लीधेલું હતું તે બંનેની દિશા કેવી થશે? સમાન થશે। પરંતુ તમે અહીં જોઈ શકો કે તે થોડું શિફ્ટેડ છે। તમે જુઓ તો એ આટલું દૂર ખસે છે, પરંતુ તેની દિશા બદલાતી નથી। તમે જે અહીંયા AB કિરણ આપાત કરેલું હતું તે અને અહીંયા જે નિર્ગમન કિરણ આપણને CD મળે છે તે બંનેની દિશા કેવી છે? એક સમાન છે, પરંતુ થોડું સ્થાનાંતરિત થયેલું હોય તેવું તમને દેખાતું હશે। ઓકે, તો અહીંયા જે સ્થાનાંતર તમને જોવા મળી રહ્યું છે તેને કહેવાય પાર્શ્વીય સ્થાનાંતર। ઓકે, તો આપણે લખી દઈએ અહીંયા નિર્ગમન કિરણ CD આપાત કિરણ AB ની દિશામાં જ હોય છે, બરાબર। પરંતુ તે થોડું સ્થાનાંતરિત જોવા મળે છે અને આવા સ્થાનાંતરને આપણે શું કહેતા હતા? પાર્શ્વીય સ્થાનાંતર। તો લખી દઈએ, પરંતુ તે થોડુંક સ્થાનાંતરિત જોવા મળે છે અને આવા સ્થાનાંતરને શું કહેવાય? પાર્શ્વીય સ્થાનાંતર। ઓકે, તો એ જે પાર્શ્વીય સ્થાનાંતર છે તે કેટલું થશે તેનો આધાર 3 વસ્તુ ઉપર રહેલો હોય છે। તો પહેલી વસ્તુ સમજીએ આપણે કે અહીંયા જે આપણે કાચનો લંબઘન લીધેલો છે તેમાં અહીંયા PQ સપાટી અને RS સપાટી આપણને 2 સપાટીઓ જોવા મળે છે। જો આ બંને સપાટીઓ વચ્ચેનું લંબ અંતર જો વધારે હોય તો પાર્શ્વીય સ્થાનાંતર તમને વધારે જોવા મળશે, અને જો આ બંને સપાટીઓ વચ્ચેનું લંબ અંતર ઓછું હશે તો તમને પાર્શ્વીય સ્થાનાંતર ઓછું જોવા મળશે। અને બીજી વસ્તુ, જો અહીંયા તમે આપાત કોણ બદલાવશો તો પણ અહીંયા તમને જે સ્થાનાંતરિત પાર્શ્વીય સ્થાનાંતર જોવા મળે છે તે પણ બદલાઈ જશે। અને કાચનો જે વક્રીભવનાંક છે તેનું મૂલ્ય પણ જો તમે બદલાવશો તો પણ આ જે પાર્શ્વીય સ્થાનાંતર છે તે બદલાઈ જશે। ઓકે, તો આપણે લખી લઈએ પાર્શ્વીય સ્થાનાંતરનો આધાર કઈ વસ્તુ પર હોય છે? 2 સમાંતર વક્રીકોણકારક સપાટીઓ વચ્ચેનું લંબ અંતર। બીજું હશે આપાત કોણ, અને શું થશે? ત્રીજું માધ્યમનો વક્રીભવનાંક। આ 3 વસ્તુ ઉપર પાર્શ્વીય સ્થાનાંતર આધાર રાખે છે। તો પાર્શ્વીય સ્થાનાંતર ક્યારે બદલાશે? જ્યારે 2 સમાંતર વક્રીભવનાંક સપાટીઓ વચ્ચેનું લંબ અંતર બદલાશે ત્યારે, અથવા તો આપાત કોણ બદલાશે ત્યારે, અથવા તો માધ્યમનો વક્રીભવનાંક બદલાશે ત્યારે તે બદલાશે। નેક્સ્ટ હવે જોઈએ ગોળીય લેન્સ। તો આગળ આપણે ગોળીય અરીસાઓનો અભ્યાસ કર્યો। તેમાં 2 પ્રકારના ગોળીય અરીસા હતા, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો। તો અહીંયા ગોળીય લેન્સમાં પણ 2 પ્રકારના લેન્સ જોવા મળે છે, એક તો બહિર્ગોળ લેન્સ અને એક અંતર્ગોળ લેન્સ। અહીંયા તમને જે આકૃતિમાં દેખાઈ રહ્યો છે તેને બહિર્ગોળ લેન્સ કહેવાય, અને અહીંયા જે દેખાઈ રહ્યો છે તેને કહેવાય અંતર્ગોળ લેન્સ। તેની વ્યાખ્યા જોઈ લઈએ આપણે। લેન્સની પહેલાં બહિર્ગોળ લેન્સની વ્યાખ્યા જોઈએ। લેન્સની બંને સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તો તેને દ્વિબહિર્ગોળ લેન્સ કહે છે।
તેને સામાન્ય રીતે બહિર્ગોળ લેન્સ અથવા તો અભિસારી લેન્સ પણ કહે છે. તો બહિર્ગોળ લેન્સ છે તેની તમે સપાટીઓ જોઈ શકો કે બંને બાજુની જે સપાટીઓ છે તે બહારની બાજુએ ઉપસેલી છે. ઓકે, તો આ પ્રકારના લેન્સને આપણે શું કહીશું? બહિર્ગોળ લેન્સ. અને તેને સામાન્ય રીતે અભિસારી લેન્સ પણ કહેવામાં આવે છે. તો અભિસારી લેન્સ શા માટે? કારણ કે અહીંયા જે આપણે લેન્સની વાત કરીએ છીએ બહિર્ગોળ લેન્સ, તે પ્રકાશના કિરણોનું એક જગ્યા પર કેન્દ્રિત કરી શકે છે. તો આવા જે કિરણો હોય તેને કહેવાય અભિસારી કિરણો. તો એટલા માટે તેનું નામ શું આપવામાં આવ્યું છે? અભિસારી લેન્સ. ઓકે, બીજું જોઈએ આગળ. બીજો પ્રકાર જે હતો તે અંતર્ગોળ લેન્સ. તો અંતર્ગોળ લેન્સની વ્યાખ્યા જોઈએ આપણે. લેન્સની બંને સપાટીઓ અંદર તરફ વળેલી હોય તો તેને દ્વિઅંતર્ગોળ લેન્સ કહે છે. તેને સામાન્ય રીતે અંતર્ગોળ લેન્સ અથવા તો અપસારી લેન્સ કહે છે. તો અહીં તમે જોઈ શકો કે અહીંયા જે લેન્સ છે તેની બંને સપાટીઓ કેવી છે? અંદરની તરફ વળેલી છે. તો આવા પ્રકારના લેન્સને આપણે શું કહીશું? દ્વિઅંતર્ગોળ લેન્સ, અથવા તો તેને સામાન્ય રીતે અંતર્ગોળ લેન્સ કહેવાય, અથવા તો તમે તેને અપસારી લેન્સ પણ કહી શકો. અપસારી એટલા માટે કે અહીંયા જે લેન્સ છે તે પ્રકાશના કિરણોનું શું કરશે? વિકેન્દ્રિત કરશે. મતલબ કે તમે જોશો આગળ, તમે જ્યારે એની કિરણાકૃતિ જોશો ત્યારે તમને સમજ પડશે કે અંતર્ગોળ લેન્સ શું હશે? તે કિરણોને અલગ અલગ દિશામાં ડાયવર્ટ કરતા હશે, અને બહિર્ગોળ લેન્સ શું કરતો હશે? તે એક જ જગ્યાએ તેને કેન્દ્રિત કરતો હશે. એટલા માટે બંનેના નામ શું આપેલા છે? બહિર્ગોળ લેન્સ હશે તો અભિસારી લેન્સ, અને અંતર્ગોળ લેન્સ હશે તો અપસારી લેન્સ. હવે આપણે લેન્સને લગતી અમુક થોડીક વ્યાખ્યાઓ જોઈ લઈએ, જે આપણે અરીસાના કિસ્સામાં પણ જોયેલી હતી. પહેલી જોઈએ વક્રતા કેન્દ્રો. તો વક્રતા કેન્દ્રો કેને કહેવાય લેન્સ માટે તે સમજીએ. બહિર્ગોળ અથવા અંતર્ગોળ લેન્સને બે વક્ર સપાટીઓ હોય છે. આ દરેક વક્ર સપાટી ગોળાનો જ એક ભાગ હોય છે. આ ગોળાના કેન્દ્રને લેન્સના વક્રતા કેન્દ્રો કહે છે. તો અહીં સમજીએ. તો કોઈ પણ લેન્સ હશે તો તેને બે વક્ર સપાટીઓ હશે. ધારો કે અહીંયા તમે જોઈ શકો કે આ સાઈડની એક વક્ર સપાટી અને આ બાજુની એક વક્ર સપાટી. ઓકે, તો હવે આ બંને વક્ર સપાટીઓ એક ગોળાના ભાગ હશે એવું તમને કીધેલું છે. તો હવે તમે આ વક્ર સપાટીને કે આવી રીતે એક ગોળાકાર બનાવશો તો તમને તે કંઈ આવી રીતે જોવા મળશે. તેવી જ રીતે આ વક્ર સપાટીને તમે એક ગોળો બનાવશો તો તમને તે કંઈ આવી રીતે જોવા મળશે. ઓકે, તો આ ગોળાનું જે કેન્દ્ર હોય, ધારો કે આપણે આ એનું કેન્દ્ર છે, તો આને શું કહીશું? વક્રતા કેન્દ્ર. તેવી જ રીતે અંતર્ગોળમાં જોઈએ તો તમને કંઈ આવી રીતે જોવા મળશે. તો આના જે કેન્દ્રો હોય છે તેને શું કહેવાય? વક્રતા કેન્દ્રો. તો અહીંયા સમજી લઈએ કે લેન્સને બે વક્રતા કેન્દ્રો હોય છે. અને અરીસામાં શું હતું? વક્રતા કેન્દ્ર એક જ હતું, કેમ કે ત્યાં વક્ર સપાટી એક જ જોવા મળતી હતી, માટે ત્યાં વક્રતા કેન્દ્ર એક મળતું હતું. પણ લેન્સની અંદર વક્રતા કેન્દ્રો બે જોવા મળે છે. તેને C1 અને C2 વડે દર્શાવવામાં આવે છે. તો આને કહી દઈએ C1 અને કહી દઈએ C2. તેવી જ રીતે અહીંયા C1 અને C2. ઓકે, નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ. મુખ્ય અક્ષ. લેન્સના બંને વક્રતા કેન્દ્રો C1 અને C2માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. જે તમે આકૃતિમાં ગ્રીન કલરની જે લાઈન દેખાઈ રહી છે તે શું થશે? મુખ્ય અક્ષ. તે વક્રતા કેન્દ્ર C1 અને C2ને જોડતી એક કાલ્પનિક રેખા છે, જે બંને માટે સરખી થશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ હવે પ્રકાશીય કેન્દ્ર. તો તેની વ્યાખ્યા જોઈએ કે લેન્સના મુખ્ય અક્ષ પર આવેલ લેન્સના કેન્દ્રને તેનું પ્રકાશીય કેન્દ્ર કહે છે. ક્યાં આવેલું હોય છે? મુખ્ય અક્ષ પર. અને કઈ જગ્યાએ? લેન્સના કેન્દ્રમાં. ઓકે, તો આપણે સમજીએ. ધારો કે આ મુખ્ય અક્ષ છે અને લેન્સનું કેન્દ્ર શું થશે? આ થશે. તો તેને આપણે શું કહીશું? પ્રકાશીય કેન્દ્ર. તેવી જ રીતે આ લેન્સ માટે આ થશે, તો આ શું થશે? તેનું પ્રકાશીય કેન્દ્ર. તેને શેના વડે દર્શાવવામાં આવે છે? O વડે. તો અહીં લખી દઈએ આપણે O. ઓકે,
નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ હવે વક્રતા ત્રિજ્યા. તો વ્યાખ્યા જોઈએ, લેન્સની વક્ર સપાટી જે ગોળાના ભાગરૂપે હોય તેવા ગોળાની ત્રિજ્યાને લેન્સની તે સપાટીઓની વક્રતા ત્રિજ્યા કહે છે. આકૃતિમાં જોઈએ આપણે તો આકૃતિમાં અહીંયા તમને બે ગોળાઓ દેખાઈ રહ્યા છે. અહીંયા જે ગોળાઓ છે તેની ત્રિજ્યાને આપણે શું કહીશું? વક્રતા ત્રિજ્યા. બંનેમાં તમે જોઈ શકો છો. તેને શેના વડે દર્શાવવામાં આવે છે? R1 અને R2 વડે દર્શાવવામાં આવે છે. ધારો કે આ બાજુની જે વક્રતા ત્રિજ્યા આપણે લઈએ તો થશે તે R1 અને આ બાજુની વક્રતા ત્રિજ્યા આપણે લઈએ તે થશે R2. તેવી જ રીતે અહીંયા પણ સમજી શકીએ આપણે R1 અને આ થશે R2. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે મુખ્ય કેન્દ્ર. તો મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા બંને લેન્સ માટે મેં અલગ અલગ લખેલી છે. તો પહેલાં આપણે બહિર્ગોળ લેન્સ માટે સમજીએ કે બહિર્ગોળ લેન્સ પર તેના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો લેન્સ પરથી વક્રીભવન પામી તેના મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય તે બિંદુને બહિર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. તો પહેલાં આપણે બહિર્ગોળ માટે સમજી લઈએ. ધારો કે આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરીએ. ધારો કે એક પ્રકાશનું કિરણ હું આવી રીતે આપાત કરું, બીજું પ્રકાશનું કિરણ હું આવી રીતે આપાત કરું. આ બંને પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને મેં સમાંતર આપાત કરેલા છે. તો તે વક્રીભવન પામીને મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય તે બિંદુને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. તો ધારો કે તે વક્રીભવન પામીને કંઈ આવી રીતે આગળ જશે, આ કિરણ વક્રીભવન પામીને કંઈ આ દિશામાં આગળ જશે. તો અહીંયા મુખ્ય અક્ષ પરના જે બિંદુ, આ જે બિંદુ અહીંયા તમને મળી રહ્યું છે તેને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર. ઓકે, તેવી જ રીતે તમે આ બાજુએથી પ્રકાશના સમાંતર કિરણો આપાત કરશો તો તે કંઈ આ બાજુએ ભેગા થશે. ઓકે, તમે બંને સાઈડથી પ્રકાશના કિરણો સમાંતર આપાત કરી શકો. તમે જો આ દિશામાંથી પ્રકાશના સમાંતર કિરણો મુખ્ય અક્ષને સમાંતર રહીને આપાત કરશો તો તે આ બિંદુએ કેન્દ્રિત થશે, અને જો આ દિશામાંથી તમે આપાત કરશો તો તે આ બિંદુ પર કેન્દ્રિત થશે. તો આ બંને કેન્દ્રોને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? F1 ને F2 દ્વારા. તો આને કહી દઈએ F1, આને કહી દઈએ F2. હવે અંતર્ગોળ લેન્સ માટે જોઈ લઈએ. અંતર્ગોળ લેન્સ પરના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો લેન્સ પરથી વક્રીભવન પામી તેના મુખ્ય અક્ષ પરના જે બિંદુએ વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થતો હોય તે બિંદુને અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. તો આપણે સમજીએ. તો ધારો કે અહીંયા હું એક પ્રકાશનું સમાંતર કિરણ મુખ્ય અક્ષને સમાંતર રહીને કંઈ પ્રકાશનું કિરણ કંઈ આવી રીતે આપાત કરું. ઓકે, તો તે વક્રીભવન પામીને કંઈ આ દિશામાં આવી રીતે આગળ જશે. તો તેને પાછળની બાજુએ લંબાવશો તો તમને કંઈ એ અહીંયા જોવા મળશે. તેવી જ રીતે એક બીજું પ્રકાશનું કિરણ હું આવી રીતે મુખ્ય અક્ષને સમાંતર રહીને આપાત કરું તો તે વક્રીભવન પામીને કંઈ આ દિશામાં આગળ જશે. તેને પાછળની બાજુએ લંબાવું તો મને કંઈ અહીંયા વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થતો હશે. ઓકે, તો અહીં તમે જોઈ શકો કે અહીંયા જે કેન્દ્ર મળે છે તેને આપણે શું કહીશું? મુખ્ય કેન્દ્ર. તો અહીંયા F1 કહી દઈએ. તેવી જ રીતે જો તમે પ્રકાશના કિરણો આ સાઈડથી આપાત કરશો તો તમને આ બિંદુએથી કંઈ વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થશે. તો આપણે તેને નામ આપી દઈએ F2. ચાલો હવે નેક્સ્ટ જોઈએ કેન્દ્ર લંબાઈ. લેન્સના પ્રકાશીય કેન્દ્ર O અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ કહે છે. તેને F વડે દર્શાવવામાં આવે છે. તો અહીં જોઈ શકીએ મુખ્ય કેન્દ્ર, જે અહીંયા F1 અને F2 શું છે? મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્રથી O સુધીના અંતરને આપણે શું કહીશું? કેન્દ્ર લંબાઈ. એટલે આ જે અંતર તમને મળે છે તેને શું કહીશું આપણે? કેન્દ્ર લંબાઈ F. તેવી જ રીતે આ બાજુ પણ જોવા મળશે તમને.
તો આપણે આને F1 ને F2 કહી દઈએ। આ બંનેનું મૂલ્ય સમાન જ હશે। તેવી જ રીતે અહીંયા પણ થશે બંને બાજુએ। ઓકે, સમજ પડે છે? તો આ હતી લેન્સને લગતી અમુક વ્યાખ્યાઓ જે તમે અરીસાનો અભ્યાસ કર્યો ત્યારે પણ તમે સમજ્યા હતા। હવે નેક્સ્ટ આપણે જોઈએ ગોળીય લેન્સ પરથી વિવિધ પ્રકારે થતું પ્રકાશના કિરણોનું વક્રીભવન। તો પહેલું જોઈએ આપણે હવે કે મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ। તો હમણાં જ આપણે સમજી ગયા કે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર રહીને કોઈ પ્રકાશનું કિરણ આપણે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ ઉપર આપાત કરીશું તો તે કઈ જગ્યાએ ભેગા થશે? મુખ્ય કેન્દ્ર પર। તો આપણે આને આવી રીતે બનાવી શકીએ। આ દિશામાં આગળ જતું રહેશે અને આ કિરણ આ દિશામાં આગળ જતું રહેશે। હવે તેવી જ રીતે તમે જો આને અહીંયા જે પ્રકાશનું કિરણ છે તેને આપાત કરશો તમને તે વક્રીભવન પામીને કંઈ આ દિશામાં આવી રીતે આગળ જતું રહેશે। તો તેને પાછળની બાજુએ લંબાવશો તો તમને તે અહીંયા જોવા મળશે। તેવી જ રીતે જ્યારે આ પ્રકાશના કિરણને આપાત કરશો ત્યારે વક્રીભવન પામીને તે કંઈ આ દિશામાં આવી રીતે આગળ જતું રહેશે। તેને પાછળની બાજુએ લંબાવશો તમને તે આ જગ્યાએ જોવા મળશે। તેનો મતલબ એ થયો કે મુખ્ય અક્ષને સમાંતર દિશામાં જ્યારે પ્રકાશનું કિરણ આપણે આપાત કરવામાં આવે છે ત્યારે તે મુખ્ય કેન્દ્ર Fમાંથી પસાર થાય છે અથવા તો તેમાંથી વિકેન્દ્રિત થતો હોય તેવો ભાસ થશે। જો બહિર્ગોળ હશે તો કેન્દ્રિત થશે અને અંતર્ગોળ હશે તો વિકેન્દ્રિત થતો હોય તેવો તમને ભાસ થશે। નેક્સ્ટ આપણે જોઈએ લેન્સના મુખ્ય કેન્દ્ર Fમાંથી પસાર થતું કિરણ। તો હવે જ્યારે તમે બહિર્ગોળ લેન્સ માટે પહેલાં સમજીએ, જ્યારે પ્રકાશનું કિરણ તમે મુખ્ય કેન્દ્ર Fમાંથી આપાત કરશો તો ત્યારે તે લેન્સ દ્વારા વક્રીભવન પામીને તે મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે અને તમને કંઈ આવી દિશામાં આગળ જતું દેખાશે। તેવી જ રીતે અહીંયા પણ સમજી શકો કે જ્યારે તમે મુખ્ય કેન્દ્રમાં આપાત કરશો પ્રકાશનું કિરણ તો તે વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે ને કંઈ આ દિશામાં આગળ જતું રહેશે। ઓકે, તો સમજી શકીએ કે જ્યારે પ્રકાશનું કિરણ આપણે સમાંતર આપાત કરીશું તો તે મુખ્ય કેન્દ્રમાંથી પાસ થશે વક્રીભવન પામીને, અને જ્યારે આપણે મુખ્ય કેન્દ્રમાંથી આપાત કરીશું ત્યારે તે વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે। હવે નેક્સ્ટ જોઈએ આપણે લેન્સના પ્રકાશીય કેન્દ્ર Oમાંથી આપાત થતું કિરણ। તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો કે જ્યારે બહિર્ગોળ લેન્સ અથવા તો અંતર્ગોળ લેન્સ પર પ્રકાશનું કિરણ તમે પ્રકાશીય કેન્દ્ર પર આપાત કરો છો ત્યારે તે વિચલન પામ્યા વગર સીધું આગળ જતું રહેશે। ઓકે, તો આજે આપણે કાચના લંબઘન વડે થતા પ્રકાશનું વક્રીભવન સમજ્યા। પછી લેન્સના પ્રકાર બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ અને તેને લગતી અમુક વ્યાખ્યાઓ સમજી લીધી અને તેના પર પ્રકાશના કિરણો અલગ અલગ રીતે આપણે આપાત કરીશું તો તેનું વક્રીભવન કઈ રીતે થશે તે આપણે આજે શીખી ગયા। હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લેન્સ દ્વારા કોઈ વસ્તુનું પ્રતિબિંબ કઈ રીતે રચાય તે આપણે શીખીશું। થેન્ક યુ।